સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે કરીએ। રખડતા ઢોરને પકડવા જતી ટીમ પર સ્થાનિકોએ હુમલો કર્યો। કોન્ટ્રાક્ટમાં કામ કરનારા 2 લોકો પર હુમલો કરાયો। ભાવનગરના મીરાનગર પાસે ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલાની ઘટના બની છે। ઢોર પાર્ટી પર હુમલાની ઘટનાનો વિડીયો સામે આવ્યો। હુમલાની ઘટનામાં શિવભદ્રસિંહ ગોહિલ અને સંજયભાઈ મકવાણા ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા। એક સપ્તાહ પહેલા પણ ઢોર પકડવાની કામગીરી દરમિયાન અડચણ ઊભી કરી હતી। સંવાદદાતા સિદ્ધાર્થ ફોનલાઈન પર જોડાયા છે। સિદ્ધાર્થ, ઢોર પકડવા માટે જ્યારે ટીમ પહોંચે છે ત્યારે સ્થાનિકો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવે છે, શું જાણકારી? જી, ચોક્કસથી જોઈએ આપને જણાવી દઉં કે જે રખડતા ઢોરોના ત્રાસને એની કમ્પ્લેનને ઉગારવા માટે મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કર્મચારીઓ નિમ્યા હોય કે જે કમ્પ્લેન પ્રમાણે જે રખડતા ઢોરો છે તેને પકડી જતા હોય છે અને વારંવાર આવી કમ્પ્લેન મીરાનગર સિત્સર રોડ જે આવેલો છે તે વિસ્તારમાંથી આવી હતી અને અગાઉ પણ જે રખડવા જે ઢોર પકડતી ટીમ હતી તે એક સપ્તાહ પહેલા ત્યાં પહોંચી હતી અને તે લોકોને પણ નોટિસ આપી હતી કે ભાઈ આ બધી ગાયો જે છે તે માલિકોની નથી પણ આ રખડતા ઢોર છે। તેમ છતાં ત્યાંના સ્થાનિકોએ એક સપ્તાહ પહેલા પણ અડચણ ઊભી કરી હતી અને ત્યારબાદ જ્યારે આજે ફરી પાછી ટીમ ત્યાં રખડતા ઢોરો પકડવા ગઈ ત્યારે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। માથાના ભાગે મારવામાં આવ્યો હતો, જેમાં શિવભદ્રસિંહ ગોહિલ નામના જે કોન્ટ્રાક્ટ કર્મચારી હતા તેમને માથાના ભાગે વાગ્યું હતું અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સાથે સાથે જે સંજયભાઈ મકવાણા છે તે પણ ત્યાં જોડે ટીમમાં હતા અને તેમને પણ પગના ભાગે મારવામાં આવ્યો હતો અને તેમને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલ જે છે ભાવનગરની તેમાં ખસેડવામાં આવ્યા હતા। અગાઉ પણ આમાં એવું પણ કહેવામાં આવે છે શિવભદ્રસિંહ દ્વારા કે અગાઉ જ્યારે અમે ગયા હતા ત્યારે તે લોકોએ એવી રીતે જ કીધું હતું કે તમે જ લોકો હાથે કરીને અમારા ઢોર પકડાવવા માટે ઉશ્કેરો છો અને તમે આ અદાવત રાખીને તમારા ઢોર પકડાવો છો, પરંતુ જે સ્થાનિક લોકોની ફરિયાદ છે એ ફરિયાદના કારણે આ ટીમ ત્યાં પહોંચી હતી અને તેમને મારવામાં આવ્યો હતો। જી સિદ્ધાર્થ, આભાર આપનો જાણકારી આપવા માટે।